છેલ્લા કેટલાક સમયથી લોકોમાં આંખની સમસ્યા વધી રહી છે, ત્યારે અમદાવાદની M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ્થમોલોજીમાં નવા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। આ સેન્ટર ખાસ એવા લોકો માટે છે જેમની આંખની સમસ્યા દવા કે ચશ્માથી દૂર થઈ શકે તેમ નથી। આ માટે ખાસ લો વિઝન એઇડ વોર્ડની શરૂઆત કરવામાં આવી છે, જેમાં દર્દીની જરૂરિયાતને સમજી તેમની સારવાર કરવામાં આવશે। દિલ્હી એમ્સ બાદ આ ઇન્સ્ટિટ્યૂટ પહેલી એવી સરકારી હોસ્પિટલ છે જેમાં સેવા આપવામાં આવશે। અમારે ત્યાં આંખની કીકી, ઝામર, ત્રાંસી આંખ, આંખનો પડદો, આંખના કેન્સર આ બધા જુદા જુદા સ્પેશિયલાઇઝ વિભાગો છે અને એમાં એક વધારાનો વિભાગ અમે લો વિઝન એડ એ ચાલુ કર્યો છે। એવા દર્દીઓ કે જે લોકોને કાઉન્ટિંગ ફિંગર 3 મીટર એના કરતાં ઓછું દેખાતું હોય એ લોકોને પહેલાં તો મેક્સિમમ કરેક્શન આપી દેવામાં આવે કે જેવી રીતે આપણે ચશ્માના નંબર પહેરીએ મેક્સિમમ કેટલા ચશ્માના નંબર એનાથી ઇમ્પ્રૂવ ના થાય તો પછી એ લોકોને 3 જાતના ડિવાઇસીસ હોય છે, ઓપ્ટિકલ, નોન ઓપ્ટિકલ અને ઇલેક્ટ્રોનિક। આ ટૂલ્સ પહેલાં અમે લોકોને કયા યુઝ કરી શકે એ કરીને પછી અહીંયાથી ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે।